और आप सित्कार कर उठे। तो वो लड़ाई में तलवार का घाव आपने कैसे सहा? टोणो मार्यो। અને આવો ટોણો સાંભળીને બાજીરાવ પેશવા સમ ખાઈ ગયા કે જો આનો છરો લાગ્યો આટલો ને મારા મોઢાથી આમ શબ્દ નીકળ્યો ને આ વાણંદ મને આવો ટોણો મારે, ચૂપ રહી ગયા. પછી દાઢી થઈ ગઈ. દાઢી થઈ ગઈ અને પછી બાજીરાવ પેશવાએ એ વાણંદનો હાથ પકડ્યો. હાથ પકડીને એને એ ભીત પાસે લઈ ગયા જ્યાં ભીત ઉપર બે ભાલા આમ ક્રોસ કરીને રાખેલા હતા, અને એમાંથી એક ભાલો લીધો અને એ વાણંદના પગ ઉપર પોતાનો પગ મૂક્યો અને પોતાના પગમાં એ ભાલો ધસાયો અને એ પગમાંથી ધસીને એ વાણંદના પગમાં ઘૂસી ગયો અને વાણંદ બેભાન થઈને પડી ગયો. પછી તો બાજીરાવ પેશવાએ ભાલો કાઢી લીધો. વૈદ્ય આવ્યા, પાટા પિંડી કરી. 2 કલાક પછી એ વાણંદ ભાણમાં આવ્યો. ત્યારે બાજીરાવ પેશવા કહે કે યુદ્ધમાં આવું થાય છે. ત્યાં જે જોશ હોય એ જોશની અંદર કોઈ કષ્ટ અનુભવ થતો નથી. અને તને તો થોડો લાગ્યો, તારા પગ ઉપર તો મારો પગ હતો, વધારે તો મને લાગ્યો. પણ એક વાત યાદ રાખવી કે તારું કામ દાઢી કરવાનો છે, એ તારું કામ સાવચેતીથી કરવું જોઈએ કે તારો છરો કોઈ નહીં લાગે. દરેકને માટે પોતાના કર્મમાં કુશળતા હોવી જોઈએ. યુદ્ધમાં ઘા લાગતા હોય તો ત્યાં તો સહન કરવાનો હોય, કારણ ત્યાં તો શૌર્યનો એક આવેશ હોય. એટલે એ શૌર્યના આવેશમાં એ શૌર્ય દેખાડવા માટે જ આગળ ચડતા હોય. ટૂક હોય ગીરે ધરણી પે, કટકા કટકા થઈને પડતા હોય, પણ કોઈ દિવસ પણ રણ મેદાનનો ત્યાગ નહીં કરે. એને જ શૂર કહેવાય. શૂરા સોઈ સરાહીએ. શૂર તો તે જ કહે, એને જ આપણે શૂર કહી શકીએ જે સામા સામા લડે. એવી રીતે જેને શૌર્ય જીવનમાં અનુભવ કર્યું છે એવા જે સમર્પિત થયા હોય, એવા ભક્તિના માર્ગમાં પણ શૌર્ય જ જોઈએ. અહીં કાયરતાનું કામ નથી. અને એવા જે શૂર છે એ વિરલા હોય. નહીં તો જ્યારે આફત આવે ત્યારે ભાગીને જવા વાળા ઘણા હોય, ટકે એ ઓછા. અને જે ટકે એની જ મહિમા થાય. તો જે હંસા સદગુરુના માર્ગ ઉપર સ્થિર થયા અને એમને આવનાર બધા કષ્ટોને પણ સહન કરીને એ સાધના રત રહ્યા. એને સદગુરુની કૃપાથી જ્યારે સાર શબ્દની પ્રાપ્તિ થઈ ત્યારે જગતનો બધો દુઃખ ભૂલાઈ જાય છે. પ્રાપ્નુવંતિ મહાસૌખ્યમ દિવ્ય જ્ઞાને રતા જના વિસ્મૃત્ય જગતો દુઃખમ શબ્દ મધ્યે વસંતિ ચ વચસા અકથનીયમ જ્ઞાનેનાપ્યગમમ તથા મનઃ પંગુર્ભવેદ્યસ્ય તસ્ય તત્ સુગમમ સુખમ. કે સુખ મળે કોને? તો એક બહુ સુંદર શબ્દ અહીં પ્રયોગ થયો, મનઃ પંગુર ભવેત યસ્ય. જેનો મન લંગડો થઈ જાય. કારણ લંગડો થાય એટલે પછી શું થાય? એ દોડે નહીં. લંગડો હોય તો એને દોડવાનું મુશ્કેલ થઈ જાય. તો જેને મન પંગુ થયો, મન લંગડો થયો, તો એ મનને લંગડો કરવાનો. અને મનને લંગડો કરવાની જે રીત છે, મનને કાબુમાં મેળવવા માટે જે ઉપાયો છે, એ ઉપાયો સદગુરુ કબીર સાહેબે બહુ સુંદર રીતે વર્ણન કર્યા છે.
અને આપણે એની જ ચર્ચા આ ધર્મગ્રંથમાં જગ્યા જગ્યા ઉપર કરી રહ્યા છે. કારણ આ દુનિયામાં સૌથી મોટો શત્રુ કોઈનો હોય એનું પોતાનું મન હોય છે. એનું મન એના કાબુમાં હોય તો એ મોટા મોટો મિત્ર, અને કાબુમાં ન હોય તો મોટા મોટો શત્રુ. એટલે સદગુરુ કબીર સાહેબે કહ્યું છે આ મનની બાબતમાં, પાણી હું તે પાતલા, ધુઆ હું તે ઝીન, પવન હું તે ઉતાવલા, દોસ્ત કબીર નકીન. આ મનનો સ્વભાવ છે, આ મન છે. પાણી હું તે પાતલા, પાણીથી પણ પાતળું, ધુમાડાથી પણ ઝીન, ધુમાડાથી પણ મહીન, અને પવન હું તે ઉતાવળા, પવનથી પણ ઉતાવળું. એવું જે તત્વ છે એ તત્વને અહીં જે શબ્દો છે એને જરા વિચારવાનું છે. અહીં શબ્દ આવે છે દોસ્ત કબીરન કીન. અહીં જે કબીરન શબ્દ છે એના બે અર્થો છે. કબીરન શબ્દનો અર્થ છે અજ્ઞાનીઓ. યાદ રાખજો, કબીરન શબ્દનો અર્થ છે અજ્ઞાનીઓ. અજ્ઞાનીઓએ એ મનને દોસ્ત બનાવ્યા છે, અને જેમ જેમ દોસ્ત કહે તેમ કર્યા કરે. લોકો વધુ વધુ મિત્રોની વાત માની લેતા હોય તો એ મનની વાત માને નહીં. જેમ જેમ મન કહે તેમ તેમ કરે એટલે દુઃખી થાય. એક બીજો અર્થ છે દોસ્ત કબીર ન કીન. શબ્દ કબીરણ છે, પણ એ કબીરણને તમારે તોડવાનું છે. કબીર ન, એ મનને કબીર સાહેબ કહે કે અમે દોસ્ત નથી બનાવ્યા, પણ શું બનાવ્યા? ગુલામ બનાવ્યા. એ મનને ગુલામીમાં રાખી દીધા, કંટ્રોલ કરી લીધા. અને જ્યારે ગુલામ થયો તો પછી દુઃખી નહીં કરે, કારણ પછી જે આપણે કહીએ એ પ્રમાણે કરે. તો મનને તો સેવક બનાવવાનું, દાસ બનાવવાનું. અને જ્યારે મન દાસ બની ગયું, મન પંગુ થઈ ગયું, ત્યારે જે મન પંગુ થાય તો એની સાથે જ એને પરમ સુખ પ્રાપ્ત થાય. મન પંગુર ભવેદ્યસ્ય તસ્ય તત્ સુખમ સુગમમ સુખમ. એ સુખ એને પ્રાપ્ત થાય જેનું મન પંગુ થઈ જાય, અર્થાત મન એનો ગુલામ થઈ જાય. અને આ મનને આપણે આપણા દાસ બનાવવાના. મનનું કહ્યું નહીં કરવાનું, પણ આપણે કહીએ એ પ્રમાણે મન કરે એવું કરવાનું.